તો ગીર સોમનાથના વેરાવળમાં કલેક્ટર દિગ્વિજયસિંહે ગેરકાયદેસર દબાણો દૂર કરવા મીટિંગ કરી હતી। વેરાવળ પાટણ શહેરમાં મુખ્ય રોડ પર ગેરકાયદેસર દબાણો, લારી ગલ્લા કે કેબિન ધારકોને હટાવી કાર્યવાહી કરવા અંગેની મીટિંગ યોજાઈ હતી। પોલીસ તંત્ર સાથે રાખી વેરાવળના 80 ફૂટ રોડ સહિતના રાજમાર્ગ પર બંને સાઈડ ઉભા રહેલા કેબિન ધારકો, લારી ગલ્લાઓ, ખાણીપીણીની લારીઓ સહિતના ફૂટપાથની બહાર ન રાખવા માટે જરૂરી સૂચના આપી તેમજ ફૂટપાથની બહાર કોઈપણ વાહનો અને ટેબ્લો ન રાખવા અંતિમ ચેતવણી અપાઈ હતી, જેનું તમામે કાયમી ધોરણે પાલન કરવાનું રહેશે। આજે રોડ ઉપર જે ફૂટપાથને દેખાય છે, ફૂટપાથ ઉપર જે આ લોકો આગળ સુધી આવી ગયા છે લારી રાખવા, આપણે કોઈ ધંધો પણ નથી કરવો, પણ એક ચોખ્ખાઈ થઈ જાય એટલા માટે ફૂટપાથ ઉપર ઊભા રહે અને એને જે કાંઈ ધંધો કરવો હોય એ ફૂટપાથની લાઇનમાં જ કરે, ફૂટપાથની નીચે ન ઊભા રહે। આમાં એવું થાય છે કે આ લોકો રિપેરિંગવાળા હોય કે નાસ્તાવાળા હોય એ પોતે જ અડધા રોડ લગીને ઊભા છે, પછી આવે એ પાર્ક કરે અને આ રોડમાં નીકળવાની જગ્યા નથી રહેતી। આ 80 ફૂટનો રોડ છે, પણ ખરેખર તો મને લાગે આ 30-35 ફૂટ જગ્યા વાપરવા મળતી। કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આપણે સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। આજથી અમારા બોર્ડની સફાઈ યોજના ચાલુ કરવામાં આવી છે। આજે અમે 80 ફૂટના રોડથી લઈ અને આખો રોડ લઈશું, અમે સફાઈ કરશું અને ખૂબ આખા એરિયામાં, આખા બધા જ વોર્ડમાં કલેક્ટર સાહેબ કરશે અને સફાઈ યોજના હાથ